વડોદરામાં રફતારનો કહેર યથાવત. વડસર રોડ ઉપર હાઇડ્રાએ યુવતીને અડફેટે લીધી, હાલત ગંભીર. વડોદરા શહેરમાં રોડ અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. શહેરમાં બેફામ વાહન ચાલકોના કારણે વધુ એક મહિલા અકસ્માતનો ભોગ બની છે. આજે હાઇડ્રા ક્રેનના ચાલકે ચાલતી જતી યુવતીને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન જતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર પગપાળા જઈ રહેલી એક મહિલાને પાછળથી પૂર ઝડપે આવી રહેલી હાઇડ્રા વાહને અડફેટે લીધી હતી. ટક્કર લાગતા જ આ યુવતી રસ્તા પર ફંગોળાઈ ગઈ અને તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડી જ વારમાં 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે. હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે હાઇડ્રા વાહનને કબજે કરી લીધું છે અને વાહન ચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમાં કેવું છે, મેઇન વસ્તુ આપણું ટ્રાફિકનું છે. ટ્રાફિક બહુ જામ ચાલે છે. અગર છે મોટો રસ્તો પર ઉપયોગ નથી થતો, કેમ કે તમે આ બાજુ કેમેરો મારો, ગાડીઓ જુઓ, રોડ પર જ ગાડી પાર્કિંગ છે, તો માણસ જાય કેવી રીતે? ગાડીઓ જાય તો પછી ચાલતા કેવી રીતે જાય લોકો? એટલે ચાલવાવાળા માણસ તો રિસ્કી જ છે એમ. આવતા દિવસમાં લોકો બનાવ બને જ છે, 2-4 દિવસ 10 દિવસમાં. વચ્ચે તમે જોયો હશે ટેમ્પો ચોકડી પર ડમ્ફરનું બનાવેલું હતું, ટ્રેનનું આનું જ સેમ બનાવ હતો. શું લાગે છે, કદાચ આ જે વ્હીકલો આ લોકો દ્વારા પાર્ક ના કર્યો તો અકસ્માત ના બનત? ના બનત, 100% ના બનત આ વસ્તુ. કેમ કે માણસને ચાલવામાં જગ્યા મળી જાય. શું નામ આપનું? મારું નામ MT પઠાણ છે. મારું જગદીશ નામ છે અને હાઇડ્રાવાળો અહીંથી આવતો હતો અને છોકરી ચાલતી જતી હતી અને પાછળથી આવે ને એને ઠોકી દીધી. એટલે ગાડી ચડાવી? હા, હાઇડ્રા ચડાવી. છોકરીની હાલત કેવી છે? એ ગંભીર છે. ડ્રાઈવર હતો કે ભાગી ગયો? ડ્રાઈવર હતો, પછી પોલીસ ચોકીમાં જતો રહ્યો લાગે. કેટલા વાગ્યાનો બનાવ છે? એ હમણાં થોડી વાર થઈ, અડધો કલાક. જે છોકરીનું અકસ્માત, એની હાલત કેવી લાગે? બહુ વધારે લાગે. વધારે પડતું વાગ્યું છે? હા, વધારે પડતું વાગ્યું છે લાગે.